ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 66. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 29 વેશભૂષા. શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો, જેમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ડૉક્ટર, પોલીસ, ખેડૂત, વકીલ, શિક્ષિકા, ફાયરમેન, સૈનિક, પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્રો ભજવો. તમે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંકી નોંધ કરશો. તેમના જીવનચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવીને વાંચશો. નક્કી કરેલા પાત્ર અથવા તો વ્યક્તિનો ફોટોગ્રાફ અને તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફ ચોંટાડશો. સૌથી પહેલું પાત્ર છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈ ઝાંસી રાજ્યની રાણી હતા. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા. તેનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મોરેપંત બળવંતરાવ તાંબે અને માતાનું નામ ભગીરથીબાઈ હતું. લક્ષ્મીબાઈ નાનપણમાં ઘોડેસવારી, તલવારબાજી, તીરંદાજી અને બંદૂકનો ઉપયોગ કરતા શીખ્યા હતા. લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે ખૂબ લડ્યા હતા. સામાન્ય સૈનિકની તલવારનો સજ્જડ પ્રહાર થતાં તે વીરગતિ પામ્યા હતા. લક્ષ્મીબાઈનું પાત્ર કોણે ભજવ્યું હતું? 8મા ધોરણની વિદ્યાર્થીની ચૌહાણ રેન્સી મહેશભાઈએ. બીજું પાત્ર છે શિક્ષિકા. શિક્ષક એવી વ્યક્તિ છે જે બીજાને શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. શિક્ષક એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ. શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાના પ્રથમ અક્ષરનો શબ્દ એટલે શિક્ષક. તે બાળકો માટે ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા ભજવે છે. શિક્ષકને માસ્તર પણ કહેવામાં આવે છે. શિક્ષક બાળકને જીવન મૂલ્ય શિક્ષણ આપે છે. શિક્ષિકાનું પાત્ર ભજવનાર દીકરી હતી મકવાણા દર્શના જયેશભાઈ. તમને એવું કહ્યું છે કે તમે જે પાત્ર ભજવ્યું હોય તેનો ફોટો અથવા તો ચિત્ર તમારે દોરવાનું છે. આપણે ઘણા બધા પાત્રો ભજવેલા હતા, એમાંથી તમે નમૂના રૂપે કોઈ પણ 2 ફોટા લગાવી શકો છો.